ગુજરાતમાં ફરી એક વખતે પત્નીએ પતિની હત્યા કરી હોય તે પ્રકારનો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. પત્નીએ પહેલા હળદરના દૂધમાં ઉંદર મારવાનું ઝેર ઉમેર્યું અને ત્યારબાદ પતિનું ગળું દબાવ્યું. શરૂઆતમાં બીમારીને કારણે મૃત્યુ થયું હોવાનું કહ્યું, જો કે મૃતકના ભાઈએ શંકા વ્યક્ત કરી પોલીસ તપાસની માંગ કરી અને ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવી. ફોરેન્સિક રિપોર્ટમાં ઝેર અને ગળું દબાવી હોવાની પુષ્ટિ થઈ. પોલીસે મહિલાની ધરપકડ કરી, પરંતુ ધરપકડ બાદ મહિલાએ જે ખુલાસા કર્યા છે ખરેખર આશ્ચર્યજનક છે. ગત 25 જાન્યુઆરીના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં મેટર એવી હતી કે ગત 5 જાન્યુઆરીના રોજ મરણ જનાર હૈદર અલી બાકર અલી 39 વર્ષના એક વ્યક્તિ હતા, જેની મોત થતાં તેમને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ. સ્મીમેર હોસ્પિટલથી ટેલિફોન વર્દી આવતા જેના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મરણ જનારનું એડી ગુનો દાખલ કરીને ત્યારબાદ તેનું પીએમ કરવામાં આવેલ. પીએમ કરાવ્યા બાદ મરણ જનારની લાશ તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવેલી. ત્યારબાદ મેટર એવી અમારા પોલીસના ધ્યાન ઉપર આવેલી કે મરણ જનારનો નાનો ભાઈ અરશદ અલી છે, જે મોતીહારી જિલ્લો પૂર્વી ચંપારણ બિહારનો રહેવાસી હોય, તેના ભાઈની ડેડ બોડીને અંતિમ દફનવિધિ માટે બિહાર લઈ જવાનો હોય, પરંતુ તેની ભાભી જે છે ઈશરત ખાતુન, એણે એવું કીધું કે મારે કોઈ પણ સંજોગોમાં મારે સુરત શહેર ખાતે જ એની દફનવિધિ કરવી છે. જેના અનુસંધાને તેના ભાઈને મરણ જનાર વિશે કોઈ પણ શકવેમ જતાં તેણે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધેલ. ત્યારબાદ અમે અમારા સિનિયર ઓફિસર્સની માર્ગદર્શન મેળવી અને સદર મેટરમાં ફોરેન્સિક પેનલ પીએમ કરાવવામાં આવેલ. ત્યારબાદ ફાઇનલ કોઝ ઓફ ડેથમાં આવેલું હતું કે મરણ જનારનું જે મૃત્યુ છે એ એસ્ફેક્શિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક, મીન્સ કે ગળું અને છાતી દબાવવાથી મૃત્યુ પામેલ છે. જેના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. હત્યા બાદ મહિલાએ કઈ રીતે હત્યાના જે ગુનાને છે તેને છુપાવવાની કોશિશ કરી? હત્યા બાદ તપાસમાં એવું જાણવા મળેલું કે 1 જાન્યુઆરીના રોજ મરણ જનારને તેમણે શરદી ઉધરસ હોય, જેથી હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા થોડી આપી અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરેલું, પરંતુ તેમ છતાં જો નહીં મરતા તેમણે 5 જાન્યુઆરીના રોજ મરણ જનારને ગળું અને છાતી દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધેલ. સર, આખી ઘટનામાં પ્રાઇમરી પૂછતાછમાં પોલીસ સમક્ષ શું સામે? આખી ઘટનામાં મરણ જનારની પત્ની ઈશરત જહાંની પૂછપરછ કરતાં તેમણે એવું જણાવેલું કે તેનો પતિ મુંબઈ ખાતે રહેતો હોય અને અઠવાડિયા માટે સુરત આવતો હોય, ત્યારે અવારનવાર તેને શારીરિક અને માનસિક યાતના આપતો હોય, જેથી તેમણે આ કૃત્ય કરેલ. હા, એટલે એમને મરણ જનારની પત્ની ઈશરત જહાં છે, તેમણે એવું કહેવું હતું કે અહીંયા જ્યારે પણ આવતો મહિના નોકરી મજૂરી કરીને, તો તેમને અવારનવાર શારીરિક અને માનસિક યાતના આપતો હોય અને તે સેક્સવર્ધક દવાઓ અને ગોળીઓ લઈ અને હેરાન પરેશાન કરતો હોય, જેથી તેમણે આ કૃત્ય કરેલ. આ ઘટનામાં ખુલાસા સામે આવતા સમગ્ર સુરતમાં તેની ચર્ચા થઈ રહી છે. એ વાત પણ સત્ય છે કે લગ્ન બાદ પણ આજની તારીખે પણ મહિલાઓનું તેમની મરજી વિરુદ્ધ જાતીય શોષણ થતું રહ્યું છે. તેમના રક્ષણ માટે કાયદામાં વ્યવસ્થા પણ છે. સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત.